આપણે હાલ ઊભા છીએ EWS 59, જેમાં 392 યુનિટ મકાનો છે, જે હાલ આવેલી પ્રધાનમંત્રી આવાસની જાહેરાતનું એક બીજું લિસ્ટેડ જગ્યા છે. જે હાલ જોઈએ આપણે એના જોડે જ એક બીજી જગ્યા છે, જેમાં 392 યુનિટ છે. પેલામાં 110 યુનિટ હતા, આ 392 છે. બરાબર. એ એક્ઝેક્ટ સામે આવેલી તાજ હોટલ, અને તાજ હોટલ પછી રિંગ રોડ છે, અને રિંગ રોડ પછી આપણી આ લોકેશન એક્ઝેક્ટ આ પ્રાઇમ લોકેશન છે, જે બોપલ અને સિલજની અંદર આવે છે. બરાબર. બંનેની હદની વચ્ચેનું છે. 392 યુનિટ છે, જે કંઈક આ રીતે દેખાય છે. અને હાલ એએમસી દ્વારા રજૂ કરેલા પ્રધાનમંત્રી આવાસના ફોર્મો, જેની છેલ્લી તારીખ 19 છે. બરાબર. જૂન મહિનાની 19 તારીખ છે જેની છેલ્લી. તો કંઈક આ રીતના મકાનો હાલ તૈયાર થયેલી હાલતમાં છે, જે ખૂબ સારા, આટલા કિંમતમાં, ખૂબ સારી પ્રાઇમ લોકેશન ઉપર, સામે તાજ હોટલ, એની સામે આ મકાનો, ખૂબ ઘણી પ્રાઇમ લોકેશન ઉપર આવા સુંદર મકાનો. બરાબર. તો તમે પણ પોતાના ડોક્યુમેન્ટની ભરી અને ફોર્મ ભરી શકો છો. આવી સુંદર પ્રાઇમ લોકેશન ઉપર મકાન મળે નહીં. બરાબર. તો કંઈક આ રીતના મકાનો છો, જોઈ લો તમે વિઝ્યુઅલી. અને આ રીતનું નીચે પાર્કિંગ. બરાબર. અને આ રીતની જગ્યાઓ આપી છે. હાલ મકાન તૈયાર હાલતમાં જ છે. બરાબર. ખૂબ સરસ એવા કલર, ખૂબ સરસ એનો એલિવેશન, ડાયમેન્શન, ગેસ કનેક્શન, ફાયર એન્ડ સેફટી, દરેક પ્રકારનું ધ્યાન રાખીને કોમન પ્લોટ, સિક્યુરિટી કેબિન, દરેક પ્રકારની સગવડોનું ધ્યાન રાખવામાં આવ્યું છે. અને ખૂબ માત્રામાં સ્પેસ, પાર્કિંગને લઈને, દરેક વસ્તુને લઈને ધ્યાન રાખવામાં આવ્યું છે. અને એ પણ આવી સરસ પ્રાઇમ લોકેશન, જે સામે તાજ હોટલ અને સિંધુ ભવન રોડ, જે અમદાવાદની સૌથી પ્રીમિયમ ગણાતી લોકેશન, એવી લોકેશન ઉપર આ જગ્યા છે. તો તમે પણ આનો લાભ લો. બરાબર.